નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી। વાત કરીએ જે રીતની વિગતો સામે આવી રહી છે આપણે જણાવી દઈએ। જૂનાગઢથી આ સમાચાર આવી રહ્યા છે। નાની હંસારી ગામમાં મારામારીની ઘટના સામે આવી છે। ટ્રેક્ટર અને બાઇક અથડાતા મારામારી થઈ। ઉશ્કેરાયેલા વાહન ચાલકે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે। ભરત માકડિયાના માથા અને હાથ ઉપર ગંભીર ઈજા પહોંચી છે। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે। ઉશ્કેરાયેલા વાહન ચાલકે મારામારી કરી અને આ ઘટના કેમેરામાં કેદ થવા પામી હતી। જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, મારામારીનો આ વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। તેઓને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। વડોદરાથી વિગતો સામે આવી રહી છે। ટોળાએ બે શખ્સોને ઢોર માર માર્યો। જે રીતની આ વિગતો છે, બકરા ચોરીની આશંકાએ માર માર્યો હોવાની માહિતી છે। માર માર્યા બાદ રિક્ષામાં તોડફોડ કરી મારામારીની સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો વાયરલ થયા છે। વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આ વિસ્તારમાં બકરા ચોરીની ઘટના વધતા સ્થાનિકોએ વોચ ગોઠવી હતી। ચોરીની આશંકાએ બે શખ્સોને ટોળાએ પટ્ટા અને દંડા વડે માર ફટકાર્યો। ટોળાએ ઢોર માર મારી બંનેને લોહી લુહાણ કર્યા હતા। અમદાવાદના નરોડા આઈટીઆઈ રોડ પર મહિલા સાથે લૂંટની ઘટના ઘટી હતી। કૈલાશરાજ સોસાયટી આગળ મહિલા પાસેથી પર્સ અને મોબાઈલની લૂંટ કરવામાં આવી। મહિલાએ પહેરેલી બંગડી પણ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાથમાં બંગડી ન આવતા એક્ટિવા પર આવેલા બે લોકો મોબાઈલ અને પર્સ ચોરી કરી ફરાર થયા। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સરદારનગર પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો આ તરફ ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા છે। લગ્ન પ્રસંગમાં સોનાની તસ્કરી કરી અતિથિ રિસોર્ટમાંથી 15 તોલાની તસ્કરી કરવામાં આવી છે। કારનો કાચ તોડીને સોનાની ચોરી કરી હતી। રિસોર્ટમાં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો થયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। રિસોર્ટમાં એક ફંક્શનમાં આવ્યો હતો અને ત્યાં મારી ગાડીનો કાચ તોડીને ચોરી વસ્તુ લઈ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી ગોલ્ડની, લગભગ 7 થી 8 લાખની આજુબાજુની। હા, એપ્રોક્સિમેટ 9 થી 10 લાખ આસપાસની હશે અને કેશ હતી 30,000। બનાસકાંઠાના થરાદમાં તસ્કરો બેફામ થયા છે। બંધ મકાનને નિશાન બનાવી 25 લાખની ચોરી કરી। પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરમાંથી દાગીનાની ચોરી કરી। મકાન માલિક ઘરમાં જ સોના ચાંદીના દાગીના વેચતા। પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। તો આ તરફ સુરેન્દ્રનગરના લીમલી ગામમાં જૂથ અથડામણ સામે આવ્યું છે। આ મામલે એક જૂથના લોકોએ ડીએસપી કચેરીએ રજૂઆત કરી છે। સમાજના જૂથ પર જીવલેણ હુમલો કર્યો હોવાનો ગુનો ન નોંધ્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે। તપાસ કરતા પોલીસ અધિકારીઓ આરોપીઓને છાવરતા હોવાનો પણ આક્ષેપ છે। જૂથ અથડામણ મામલે ભોગ બનનાર સમાજે અન્ય જે પોલીસ અધિકારી છે તેઓને તપાસ સોંપવાની માંગ કરી છે। અમે સમસ્ત સમાજ તરફદાર કોરી પટેલ સમાજ સુરેન્દ્ર જિલ્લાના આગેવાનો, રાજકીય આગેવાનો બધા એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે કે અમને પૂરતો ન્યાય મળેલ નથી। જે કલમો સામેવાળા આરોપીઓ ઉપર લાગવી જોઈએ એ અમારા ફરિયાદી ઉપર અમારું ઉપર હુમલો થયેલ છે એમના ઉપર લાગેલ છે। એટલે અમે એસપી સાહેબને વિનંતી કરવા આવેલ છીએ કે તપાસ કરતા અધિકારી બીજાને તપાસ સોંપવામાં આવે। અને અહીંયા આવ્યા તો અમારા ભાઈઓ ઉપર બધા ઉપર હુમલો કરી નાખ્યો, બૈરા છોકરા ઉપર, અને પોલીસવાળાએ અમને બહુ ખૂબ જ ત્યાં ગાળો દીધી અને અમને કંઈ પણ અમારા રિપોર્ટ કંઈ લખ્યા નહીં અને સીધા જ અમને હારે મોટર લઈ અને સીધા જ આવી પહોંચ્યા। પ્રાંતિજ શહેરમાં ગત રાત્રે થયેલ જૂથ અથડામણના પગલે પોલીસે ફૂટ માર્ચ યોજી। જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને એસઓજી પોલીસની ટીમે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત કર્યો હતો। ગત રાત્રે જૂથ અથડામણના પગલે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે આ પેટ્રોલિંગ શરૂ કરાયું હતું। તો આ તરફ વડોદરામાં મહિલા સિક્યુરિટી સાથે મારામારી મામલે 4 લોકોની અટકાયત કરાઈ છે। સિગારેટ દૂર જઈને પીવાનું કહેતા મહિલા સિક્યુરિટી ગાર્ડને 5 લોકોએ માર માર્યો હતો। પોલીસે સીસીટીવીના આધારે 4 લોકોની અટકાયત કરી છે।
અમદાવાદથી વિગતો આવી રહી છે। રાજીવ મોદીની પોલીસે પૂછપરછ શરૂ કરી છે। બલ્ગેરિયન યુવતીની ફરિયાદના કેસમાં પૂછપરછ કરવામાં આવી છે। 3 કલાક ચાલી હતી આ પૂછપરછ અને નિવેદનની પણ પ્રક્રિયા હાથ ધરાઈ છે। રાજીવ મોદી વિદેશની ઓફિસમાં હોવાથી હાજર રહી શક્યા ન હતા। અમેરિકા અને યુરોપમાં પોતાની ઓફિસમાં હોવાનું તેઓ જણાવ્યું હતું। રાજીવ મોદી મુજબ અત્યાર સુધીમાં ફરિયાદી મને એક જ વખત મળ્યા છે। એટલું જ નહીં, ફરિયાદી ફેસ ટુ ફેસ એક જ વખત મળ્યા છે તો મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ફરિયાદીએ આક્ષેપ કર્યો છે। પોલીસે સૂત્રો મુજબ હજી તપાસ ચાલુ હોવાની રાજીવ મોદીની હાલ ધરપકડ નથી થાય તેમ છે। સાથે જ તપાસમાં જરૂર લાગશે તો પોલીસ રાજીવ મોદીને પણ ભારત ખાતે બોલાવશે તેવી પણ વિગતો સામે આવી છે। રાજીવ મોદી વિરુદ્ધ પુરાવા નહીં મળે તો ખાસ કરીને જે રીતે પુરાવા એકઠા કરવાની કામગીરી ચાલી રહી છે, કાયદાકીય પ્રક્રિયા મુજબ પુરાવા ન મળતા સમરી ભરાતી હોય છે। જે ફરિયાદીએ જે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે અમારી સમક્ષ, એ તમામ મુદ્દાઓને અમે આવરી લઈને અત્યારે એ મુદ્દાઓ પર અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ રાજીવ મોદીની। અમારી નોટિસના અનુસંધાને આજે સવારે 8 વાગે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પૂછપરછ અમે અત્યારે કરી રહ્યા છીએ। રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો સામે આવ્યો છે। રામનાથપરામાંથી અખાદ્ય ચોકલેટનો જથ્થો ઝડપાયો છે। 1200 કિલો ચોકલેટનો જથ્થો જપ્ત કરાયો છે। શ્રી લક્ષ્મી સ્ટોરમાં અખાદ્ય ચોકલેટનો જથ્થો સીઝ કરાયો છે। હાલ છે આ તમામ પ્રકારની પ્રોડક્ટ છે એનું અમે ડિસ્કાર્ડ કરશું, એનું સેમ્પલિંગ કાર્યવાહી કરશું। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કાંઈ પ્રાથમિક કામગીરી કરવાની થશે એ તમામ પ્રકારની કામગીરી કરશું। રાજકોટના જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડિંગ પાસે આવેલા એક રહેણાંક મકાનમાંથી 35 વર્ષીય પરિણીતાની લાશ મળી છે। પરિણીતાના હત્યા થઈ હોવાથી તેના પતિએ દાવો કર્યો છે। ઘટના સ્થળે દોડી ગયેલા પોલીસ અધિકારીઓને લાશ પાસેથી એક કાતર પણ મળી આવી હતી। એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી તો સમગ્ર મામલે પતિની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એક અહીંયા નવી કોર્ટ બિલ્ડિંગની સામેના વિસ્તારમાં યુનિવર્સિટી પોલીસના વિસ્તારમાં એક બેનનો ખૂન થયેલ છે। એ બાબતે હાલમાં કાર્યવાહી ચાલુ છે અને ડીએમની બધી કાર્યવાહી ચાલુ છે, તેમજ એફએસએલ, ફિંગરપ્રિન્ટ તેમજ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ રહી છે। ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ખાતે ગંભીર અકસ્માત સર્જાયો। મેતા ખંભાળિયા પાસે આવેલા પુલ પરથી બાઇક સવાર 2 વ્યક્તિ નીચે પટકાયા। 40 ફૂટ નીચે પટકાતા બંને બાઇક સવારના મોત થયા છે। મરણ જનારના નામ ખાતરા રતિલાલ જયરામભાઈ અને ખાતરા કિશોરભાઈ ગોરધનભાઈ હોવાનું સામે આવ્યું છે। બંને કૌટુંબિક ભાઈઓ હોવાનું તપાસમાં સામે આવ્યું। હાલ મૃતદેહોને પીએમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। જામનગરના ધારીગઢ પાટિયા પાસે જાનૈયા ભરેલી ટ્રકનો અકસ્માત થયો છે। લાલપુરના પોરબંદર રોડ પર જાનૈયા ભરેલી ટ્રક પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ટ્રકમાં સવાર 18 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા છે। તો આ તરફ પાટણથી પણ વિગતો આવી રહી છે। હારીજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 5 જેટલા લોકો ઘાયલ થયા છે। અકસ્માતમાં 3 મહિલાઓના કરુણ મોત થયા છે। ટ્રક ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી હતી। વરાણા મંદિરે પગપાળા જતા સંઘનો અકસ્માત થયો છે। બહુચરાજીના અંબાલા ગામનો આ સંઘ હતો। દાંતરવાડા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પંચમહાલના મોરવા હડફના રજાયતા ગામમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો। દબાણને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વિરોધની વચ્ચે એક મહિલાને ચક્કર આવતા 108ની મદદથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સરકારના તંત્ર દ્વારા અમારા ગામના જે ખેડૂતોને ઘર તોડવા માટે આવ્યા છે, એના માટે અહીં સમગ્ર રજાયતા ગામના ભાઈઓ અને બહેનો અમે એનો ગાંધી ચિંતા માર્ગથી અમે વિરોધ કરીએ છીએ અને અમે આ કામ કરવા માટે રોકવા માટે અમને આ લોકો ધક્કા મારીને કાઢી મૂકે છે તો અમારે જવું ક્યાં? ખોટી સહીઓ કરાવી, ધમકી આપીને ધમકી મરે, એક બેન ગાયબ થયા। સાબરકાંઠાના ઈડરમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। બસ સ્ટેશનથી ટાવર ચોક સુધીના દબાણોને દૂર કરવામાં આવ્યા। મુખ્ય માર્ગો પર નડતરરૂપ દબાણો દૂર કરાયા। તલાટી સહિતના મંત્રીઓની હાજરીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। હાઈવે પરથી દબાણો દૂર થતા ટ્રાફિક સમસ્યા હવે દૂર થશે।
દબાણો દૂર થતાં ટ્રાફિકની સમસ્યા હવે હળવી બનશે. ઈડરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નડતરરૂપ તમામ દબાણોને હાઈવે વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા હતા. બસ સ્ટેશનથી ટાવર ચોક સુધીના તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા. તો આ તરફ પાટણ નગરપાલિકાએ બાકી વેરા ધારકો સામે લાલાંક કરી છે. શહેરમાં આવેલા સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા આઈબીપી પેટ્રોલ પંપ પર સીલ કરવામાં આવ્યો છે. સેવતીભાઈ પટેલે છેલ્લા 3 વર્ષથી બાકી વેરો ન ભરતા આ પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો છે. સેવંતીભાઈ પટેલે 3.24 લાખનો વેરો બાકી જણાતા પાલિકાએ પંપ સીલ કર્યો છે. પાલિકાએ લાલાંક કરતા અન્ય વેરા ધારકોમાં પણ ફફડાટ છે. આઈબીપી પેટ્રોલ પંપના માંગણા બિલ પણ ઇસ્યુ કરવામાં આવેલ હતા. તેમ છતાં એમને ટેક્સ ભરેલો નહોતો. છેલ્લા 3 વર્ષથી એમનો વેરો બાકી છે. 3,27,670 જેવો વેરો બાકી છે અને એમને અંતિમ નોટિસ આપી 1 મહિના પહેલાં પણ અંતિમ નોટિસ આપેલી છે. તેમ છતાં પણ એમને ટેક્સ ભરવાની વારંવાર રજૂઆતો કરવા છતાં ટેક્સ ન ભરપાઈ કરતા આજ રોજ અમારે એમને સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભરૂચ નગરપાલિકામાં ડમ્પિંગ સાઇટને લઈને રજૂઆત કરવામાં આવી. થામ સહિત 4 ગામોના સરપંચ અને સભ્યોએ ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ કરી હતી અને જે અંતર્ગત ચીફ ઓફિસરે 3 મહિના સુધીમાં ડમ્પિંગ સાઇટ બંધ કરવાની બાંહેધરી પણ આપી હતી. પરંતુ 3 મહિના વીતી ગયા બાદ પણ સાઇટ બંધ ન થતા ગામના આગેવાનો ફરી રજૂઆત કરવા પહોંચ્યા અને જો ડમ્પિંગ સાઇટ બંધ નહીં થાય તો કોર્ટ કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારી છે. અમે એમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સાયકા વિલાયત જીઆઈડીસીમાં ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની જમીન ફાળવેલી છે. ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે એ માંગ સાથે આજે તમે શાંતિપ્રિય એને વાતચીત કરેલી છે. આવતીકાલે સીઓ સાહેબ અમને અહીંયા મળશે તો આગળની કાર્ય જો આ બાબતે નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો નગરપાલિકા અને જમીન માલિકના વિરુદ્ધમાં કંઠારિયા ગામ અને આજુબાજુના તમામ ગ્રામ્યજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. એ ડમ્પિંગ સાઇટનું અમારા ધ્યાનમાં પણ છે. અમે વહેલી તકે એની નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય. એ વાત અમારા ધ્યાન પર છે અને ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને એ છેલ્લા તબક્કામાં છે. એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ કરીશું એ હું બાંહેધરી આપું છું. વડોદરાથી વિગતો આવી રહી છે. ડભોઈ પાસે બનેલા નવીન બ્રિજ બેસી ગયો છે. સરિતા ફાટક પાસે બનેલો આ નવીન બ્રિજ બેસી ગયો. બ્રિજની વચ્ચેના ભાગની પાટ છૂટી પડતા બ્રિજ બેસી ગયો. ભ્રષ્ટાચારના ગાબડા પડતા તંત્ર દ્વારા અડધી રાત્રે કામ શરૂ કરાયું. આરએનબીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય રસ્તા ઉપર આવેલો છે આ બ્રિજ. બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાયો છે. અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. સમારકામની કામગીરી હાથ ધરાઈ છે. બ્રિજનો મધ્યનો એપ્રોચ બેસી જતા સમારકામ કરવામાં આવ્યું. બ્રિજના એક માર્ગ ઉપર રોડ પણ બેસી ગયો છે. 2 મહિના પહેલા જ પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવેલા આ બ્રિજની આ હાલત છે. બ્રિજની સંરક્ષણ દિવાલ પણ તકલાદી હોવાનું સામે આવ્યું છે. દ્વારકાના ખંભાળિયામાં બનાવેલી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાનું સામે આવ્યું છે. 40 કરોડના ખર્ચે બનાવેલી આ આધુનિક હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ હોવાનું સામે આવ્યું. એક તરફ 4 તાલુકા અને 292 જેટલા ગામડાઓને દર્દીઓ અહીંયા સારવાર આવતા હોય છે અને તેવામાં ડોક્ટર જ ન હોવાના કારણે તેઓને અન્યત્ર રિફર કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં એક પીડિયાટ્રિશિયન, એક સર્જન, 2 ફિઝિશિયન, એક ગાયનેક ડોક્ટરની ઘટ વર્તાઈ રહી છે. આ ઉપરાંત એક રેડિયોલોજિસ્ટ અને એક ઓર્થોપેડિક ડોક્ટરની પણ ઘટ હોવાનું સામે આવ્યું છે. ત્યારે અહીંયા સારવાર અર્થે થતી હાલાકીના કારણે લોકો વહેલી તકે ડોક્ટર સહિત પૂરતો સ્ટાફ હોસ્પિટલમાં મૂકવાની માંગ કરી રહ્યા છે. નોર્મલ પાટાપિંડી કરીને કે જામનગર ટ્રાન્સફર કરવા પડશે તો અહીંયા આવડી મોટી હોસ્પિટલ છે અને કોઈ ડોક્ટર તો અડકાના છે નહીં તો એનો મતલબ શું એમ? ખાનગી હોસ્પિટલમાં એવી રકમ હોય નહીં તો મારી એવી માંગ છે આવડું બધું હોસ્પિટલ હોય એમાં રાબેતા મુજબ સરકારશ્રીના નિયમ મુજબ ડોક્ટરોની ભરતી કરવામાં આવે. અમારે સીટી સ્કેન કરાવવું પડે તો અમારે બહાર જવું પડે છે અને અહીંથી અમને જે કી સારવાર હોય અહીંયા પૂરતી મળે. અમારે અહીંથી રિફર કરવા પડે છે જામનગર. મેડિસિનના ડોક્ટર નથી, ઓર્થો નથી, રેડિયોલોજીસ્ટ નથી. આવડું મોટું એક હોસ્પિટલનું નિર્માણ થયેલું હોય અને જો ડોક્ટરોની ઘટ અહીંયા પૂરી ન થતી હોય તો આનાથી મોટી ખેડૂત સમાજ અને 4 તાલુકાની પ્રજાની કઠણાઈ ન કહેવાય. અહીંયા તાત્કાલિક ધોરણે આ સર્જન ડોક્ટરોની નિમણૂક કરે એવી અમારી માંગ છે. મોટા ભાગના અમે ઇન્ટરવ્યુ કરીને અને ઉપલી કક્ષાએ અમે દરખાસ્ત મોકલી દીધી છે, પણ હજી કોઈ ત્યાંથી આદેશ આવ્યો નથી.
આણંદની ડીએન હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન કાર્યક્રમ યોજાયો છે. આણંદ આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. ડીએન હાઈસ્કૂલ ખાતેના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજ આપવામાં આવી. છેલ્લા 10 થી 12 દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની અકસ્માત સર્જાયા અને 8 કેસ સામે આવ્યા છે. અકસ્માતમાં 4 લોકોના પણ મોત થયા હોવાની પણ વિગત છે, જ્યારે 6 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. पिछले 7 दिवस के अंदर 186 से भी ज़्यादा केस हुए हैं और पिछले अगर मैं और 10-12 दिन की बात करूं तो 200 से भी ज़्यादा केसेस पुलिस ने इसमें किए हैं और अभी भी पुलिस की ड्राइव चालू है और कोई भी व्यक्ति जो ड्रंक एंड ड्राइव में इन्वॉल्व होगा उसके ऊपर कड़काई से ही कार्रवाई की जाएगी. જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોલ છે આટલું જ રોડ ઉપર ચાલતા વાહનનો જે રેકલેસ ડ્રાઇવિંગ અને પેડેસ્ટ્રિયન્સનો પણ આટલું જ રોલ છે. 180થી વધારે પણ એફઆઈઆર પણ થયા છે છેલ્લા અઠવાડિયામાં. તો પોલીસ તરફથી વધુમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજકોટ ખાતે રમાનાર ટેસ્ટ મેચ અનેક ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વની છે. ટીમ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ 100મી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમશે, ત્યારે અગાઉ ટીમ ઇંગ્લેન્ડના અનેક ખેલાડીઓ સૌથી વધુ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે, જેમાં જેમ્સ એન્ડરસન સૌથી વધુ 184 ટેસ્ટ રમી ચૂક્યા છે. આ તરફ ટીમ ઇન્ડિયાના પણ મજબૂત ફોર્મમાં હોવાથી રાજકોટનો મુકાબલો રોમાંચક બની રહેશે. જામનગર મહાનગરપાલિકા બહાર એજન્ટની ધોલાઈ. ફોર્મમાં 5 રૂપિયાના બદલે 350 લેતા વૃદ્ધાએ જાહેરમાં એજન્ટની ધોલાઈ કરી. મહિલાએ બાકીના રૂપિયા પરત માંગ્યા, પણ રૂપિયા પરત ન કરતા મહિલાએ ધોલાઈ કરી. સાંતલપુરના બામરોલીમાં કાચા મકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન. 47,000 રોકડ અને 4 લાખની કિંમતના દાગીના આગમાં હોમાયા. આગમાં કાચું મકાન બળીને ખાખ થતા ખેડૂત પરિવાર બેઘર થયો. જસદણના એપીએમસીમાં કપાસમાં લાગી આગ. શેડમાં પડેલા કપાસમાં આગ લાગતા 600 મણથી વધારે કપાસ બળીને ખાખ થયો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. બનાસકાંઠાના ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર દારૂ ભરેલી કારમાં આગ. સ્કોર્પિયો કારમાં અગામ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી. કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ. ચાલક કાર મૂકીને ફરાર. વલસાડ જિલ્લામાં તસ્કરોએ મચાવ્યો તરખાટ. કરવડ ગામમાં સરપંચના ઘરને બનાવ્યું નિશાન. બુકાનીધારી તસ્કરો હથિયાર સાથે ઘરમાં ઘૂસ્યા હતા. રોકડ કે કિંમતી સામાન ન મળતા મંદિરમાંથી દેવી દેવતાની ચાંદીની મૂર્તિઓ લઈને તસ્કરો ફરાર. વાપી નજીક હાઈવે પર મોટર વર્કશોપમાં તસ્કર ત્રાટક્યો. વર્કશોપની દિવાલ કૂદીને અંદર પ્રવેશેલો તસ્કર 85,000ની રોકડ અને કિંમતી સામાનની ચોરી કરી ફરાર. ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. પંચમહાલમાં રખડતા ઢોરનો આતંક યથાવત. હાલોલના પાવાગઢ રોડ ઉપર જાહેરમાં આખલા યુદ્ધ જામ્યું. આખલા બાખડતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ. ફટાકડા ફોડી આખલાઓને છૂટા પાડવા કરાયો હતો પ્રયાસ. બનાસકાંઠામાં ફરી જોખમી સવારીનો વિડીયો વાયરલ. વિદ્યાર્થીઓને જીપડાલામાં ખેંચોખેંચ ભરી લઈ જવાતા હોવાનો વિડીયો વાયરલ. ભાભરના કપરુપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વિડીયો હોવાનું સામે આવ્યું. 4 શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે દિયોદરની સણાદરા બનાસડેરી પહોંચ્યા. શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈ પરવાનગી લીધી ન હોવાનું પણ સામે આવ્યું. રાજકોટમાં જલારામ હોસ્પિટલમાં મહિલાનું મોત થતા પરિવારજનોમાં રોષ. પ્રસૂતિ બાદ મહિલાની તબિયત લથડી હતી. સતનામમાંથી જલારામ હોસ્પિટલમાં કરાઈ હતી રિફર. તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આરોપ. દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે ખેડૂતો. શંભુ અને ખનોરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશ માટે ખેડૂતો કરી રહ્યા છે પ્રયાસ. હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ. 15 ફેબ્રુઆરીની મધરાત્રિ સુધી લંબાવાયો નિર્ણય. અંબાલા, કુરુક્ષેત્ર, કેથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ, સિરસામાં ઇન્ટરનેટ બંધ. ખેડૂતોની દિલ્હી તરફ કૂચ. ગાઝીપુર બોર્ડર પરના દ્રશ્યો સામે આવ્યા. ખેડૂતોના વિરોધને લઈને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. શ્રીગંગાનગર પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું આંદોલન. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પણ વહીવટીતંત્ર હાઈ એલર્ટ મોડ પર. શ્રીગંગાનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પંજાબ સરહદ પર વિશેષ તકેદારી રખાઈ. ભાવનગર મનપાએ હાથ ધર્યું મેગા ડિમોલિશન. ભીલવાડા સર્કલ પરના દબાણો દૂર કરાયા. વર્ષોથી અડચણરૂપ દબાણ અને શેડ દૂર કરવાની કાર્યવાહી કરાઈ. દબાણ દૂર થતા ટ્રાફિકથી મળશે રાહત. દ્વારકામાં ગોમતી ઘાટ વિસ્તારમાં દબાણો દૂર કરાયા. તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યો. ગેરકાયદે દબાણોથી ટ્રાફિક સમસ્યા વકરતા તંત્રએ દબાણો દૂર કર્યા. મહેસાણા વિસનગર લિંક રોડના આંબેડકર બ્રિજના 2 સ્પાન વચ્ચેનો ભાગ જર્જરિત. બ્રિજ વચ્ચે અમુક ભાગ તૂટતા વાહન વેપાર બંધ કરાયો. 2014માં બનાવેલા બ્રિજની હાલત કફોડી થતા સ્થાનિકોમાં રોષ.
અમદાવાદના મણિનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના સર્જાઈ. ભેખડ ધસી પડતા 3 લોકો દટાયા, જેમાં એકનું સારવાર દરમિયાન મોત. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને ખસેડ્યા હતા હોસ્પિટલ. વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસ મામલે પાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ. કોર્પોરેટર આશિષ જોશીએ તંત્ર પર કર્યા પ્રહાર. કહ્યું કે પાલિકા માત્ર કાર્યવાહીના નામે કરે છે દેખાડા. 26 દિવસથી જવાબદાર અધિકારીઓ સામે નથી કરાઈ કોઈ કાર્યવાહી. જવાબદારોને પુરાવાનો નાશ કરવાનો સમય અપાયો હોવાના લાગ્યા આરોપ. કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું, ઝડપથી કાર્યવાહી નહીં થાય તો લડત આપીશ. જેની બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોમાં, તો વડોદરાના હરણીકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી સતર્ક થયા છે. હરણીકાંડ બાદ શાળાઓમાં પ્રવાસના આયોજનમાં પણ 50% ઘટાડો થયો છે. બીજી તરફ પ્રવાસ માટેના 14 નિયમો વધારીને 27 કરાયા છે. પ્રવાસી મજૂરી બાદ અંદાજે દર વર્ષે 600 જેટલી શાળાઓને મંજૂરીઓ લે છે, અને જેમાં એક મહિનામાં અંદાજે 70 જેટલી મંજૂરીઓ અપાય છે. હરણીકાંડ બાદ માત્ર 30 જેટલી શાળાએ જ પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી મંજૂરી મેળવી છે. શાળાઓ તરફથી તમામ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરાવવાના આદેશ અપાયા છે. તેના ભાગરૂપે અત્યારે લગભગ 30 જેટલી અરજી એ ઘટના બાદ આવી છે. એ પહેલાં લગભગ 60-70 જેટલી અરજી દર મહિને આવતી હોય છે, અને હમણાં ઘણો ઘટાડો થયો છે. અમે 14 નિયમ હતા એને 27 નિયમ કરી દીધા. એટલે બધા નિયમોમાં પણ વધારો કર્યો, અને દરેક શાળા પાસેથી ફરજિયાતપણે અમે લેખિતમાં એવું લેવા લાગ્યા કે ભાઈ આ નિયમોનું અમે ચુસ્તપણે પાલન કરીશું. હરણી બોટકાંડ દુર્ઘટના બાદ વડોદરાના શાળા સંચાલક મંડળ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે, જેમાં જિલ્લાની તમામ શાળાને લઈને બાળકો, શિક્ષકો અને કર્મચારીઓની સલામતી માટે જરૂરી સૂચનો કરાયા છે. માર્ગદર્શિકામાં શાળાઓએ બહારના કાર્યક્રમ ટાળવા, શાળાના વીજ ઉપકરણોનું નિયમિત ચેકઅપ કરાવવામાં આવે. સાથે જ આ તમામ સૂચનોને વાલી મંડળે પણ આવકાર્યા છે, પરંતુ વાલી મંડળ સાથે સમિતિ બનાવવાની માંગ પણ કરી છે. હાલ તો શાળા સંચાલક મંડળે જાહેર કરેલી માર્ગદર્શિકા અને સૂચનોને કેટલા અંશે પાલન થાય છે તે જોવાનું રહેશે. સાવચેતી રાખવાના ભાગરૂપે જ આ માર્ગદર્શક સૂચનો અમે બહાર પાડ્યા છે. આ સૂચનો છે એ કમ્પલસરી નથી. કઈ સ્કૂલે અમલ કરવો, કઈ સ્કૂલે ન કરવો, એનો કેવી રીતે અમલ કરવો, એ દરેક સ્કૂલની વિવેક બુદ્ધિ ઉપર છોડ્યું છે. અમે કહીએ છીએ કે તમે જે કંઈ કામગીરી કરો છો, તમે જે કંઈ સ્ટેટમેન્ટ આપ્યા છે, વડોદરાના વાલી મંડળ તરીકે અમે એમને આવકારીએ છીએ. પણ સાથે સાથે અમારી એક સ્પષ્ટપણે માંગ છે કે વડોદરા વાલી મંડળનો સમાવેશ કરવામાં આવે, જેથી જે કંઈ પારદર્શિતા છે તે અમે લોકો સામે લાવી શકીએ છીએ. વડોદરામાં નશાના વેપારનો પર્દાફાશ થયો છે. બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીના દરોડા સામે આવ્યા છે. નશાકારક પદાર્થ ઝડપાયો છે. ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીએ સિરપનો 367 પેટી જથ્થો કબજે કર્યો છે. પેટીમાંથી 4400 કફ સિરપની બોટલો મળી આવે છે. રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. મનપાની હદમાં આવતા વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકો તેમજ મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો છે. શહેરના માધાપર સર્કલ નજીક આ પ્રકારે મહિલાઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો. પાણી તમને આવી જશે, પાણી આવ્યું, એની લાઈને આવી, પણ અમને પાણી આપવામાં આવ્યું નથી. અને ટેન્કર આવે છે એ 7-8 મિનિટ જ આવે છે, અને અમે વધારવાનું કહી તો એમ કહે છે કે આટલું તો પાણી બસ. એમ તો હજી ઉનાળો અમારે કઈ રીતે કાઢવો, અને પાણી આવે છે એ ડોળું આવે છે. અને અમે આ સોસાયટી બની એના 20 વર્ષ થયા. આજકાલ કરતાં અમે છેલ્લા 5 વર્ષ 10 વર્ષથી અમે સાંભળીએ છીએ કે પાણી આવી જશે, પાણી આવી જશે. પાણીની પણ આજ સુધી પાણીની સુવિધાઓ કોઈ થઈ નથી. પાણીની લાઈન આ વર્ષે નખાણી છે, પણ એ પણ અધૂરું કામ છે. રાજકોટમાં ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. હાલ આપ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતના જે છે ભર ઉનાળે રાજકોટ શહેર છે ત્યાં પાણીના ટેન્કર જે આવી રહ્યા છે. આમ તો કહી શકાય કે જે છે સમગ્ર શહેરમાં જે ઘર ઘર સુધી પાણી પહોંચે તે રીતના અંડરગ્રાઉન્ડ જે છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી ન હોવાથી સ્થાનિકોને જે છે એ વેચાતા ટેન્કર લેવાની ફરજ પડી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે એ મહિલાઓને આ ટેન્કરથી જે પાણી મગાવવાની ફરજ પડી રહી છે.
છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના રાજકોટ શહેરનો આ માધાપર વિસ્તાર છે, આમ તો આ વિસ્તાર છે એ છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં ભળી ગયો છે, પરંતુ આમ છતાં હજુ સુધી ક્યાંક ને ક્યાંક અહીંયા ઉનાળો આવતાની સાથે પાણીની પારાયણ પણ શરૂ થઈ જતી હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાંથી 5 વર્ષથી ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અલગ અલગ વોર્ડની અંદર કામ ચાલુ છે. મહાનગરપાલિકામાં 2021માં જ્યારે ઘંટેશ્વર, માધાપર અને આ જે વિસ્તારો નવા ભળેલા વિસ્તારો ભળ્યા ત્યારથી નાના મોટા વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ. અમુક વિસ્તારમાં અડધું પાણીનું સેટઅપ થયું છે, કારણ કે ટેન્ડર બનતા હોય ત્યારે સોસાયટી વાઇઝ ન બનતા હોય, રોડ વાઇઝ ટેન્ડરો બનાવતા હોય છે. એટલે જે કંઈ પણ બાકી રહી ગયું છે વહેલામાં વહેલી તકે પૂરી કરવાની જવાબદારીની હું ખાતરી પણ આપું છું. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.